લોકસભા અને રાજ્યસભામાં અત્યારે નવો કકરાટ કયા બિલને લઈને ચાલી રહ્યો છે? તો એ છે વક્ફ અમેન્ડમેન્ટ બિલ. તો પછી આ બિલમાં એવું શું છે કે આટલો મોટો હલ્લો થઈ રહ્યો છે? એમાં કઈ કઈ વસ્તુઓ અમેન્ડ કરી છે, બદલી છે આ બિલમાં, અને આ વક્ફનો મતલબ શું થાય? આ બધું જો એકદમ સરળ ભાષામાં એક જ વિડીયોમાં સમજવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. આ વિડીયો રેકોર્ડ કર્યો એ સમયે લોકસભામાં તો વક્ફ અમેન્ડમેન્ટ બિલ 2025 પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં હજુ સુધી પાસ થવાનું પેન્ડિંગ છે. પણ આ બિલમાં ડિટેલમાં શું લખ્યું છે ને એની માહિતી અત્યારે હું તમને કહેવાનો છું. તો સૌથી પહેલા વક્ફનો મતલબ શું થાય? અરબિક વર્ડ છે વકૂફા. વકૂફામાંથી વક્ફ બન્યું. વક્ફ એટલે ચેરિટી, દાન કરવો, લોકોને મદદ કરવી. મુસ્લિમ્સમાં, ઇસ્લામિક કલ્ચરમાં વક્ફમાં કોઈ બી વસ્તુ તમે આપી એટલે તમે દાન કરી દીધી, ચેરિટી નહીં આપી દીધી. બેસિકલી એ વક્ફની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી હવે અલ્લાહની છે, અને એટલે એ પ્રોપર્ટી ક્યારે ત્યાંથી પાછી લઈ ના શકાય. હવે કોઈ પણ પ્રોપર્ટી દાન કરી દીધી તો એ પ્રોપર્ટીનું ધ્યાન રાખવા માટે કોઈને રાખવા પડે. એ વ્યક્તિઓને, જે કમ્પિટન્ટ ઓથોરિટી કહેવાય ને, એમને મુતાવલી કહેવાય. હવે જેટલી બી વક્ફની પ્રોપર્ટીઝ છે આપણા દેશમાં, એ બધી સેન્ટ્રલી વક્ફ કાઉન્સિલ, જે સેન્ટ્રલ કાઉન્સિલ કહેવાય, એ ધ્યાન રાખે. એના પછી દરેક રાજ્યોમાં સ્ટેટ બોર્ડ હોય વક્ફના, અને વક્ફ ટ્રિબ્યુનલ હોય. એ વક્ફ ટ્રિબ્યુનલને આપણા દેશમાં કાયદા પ્રમાણે સિવિલ કોર્ટનો દરજ્જો આપ્યો છે. સિવિલ કોર્ટ કરતાં બી ઊંચો દરજ્જો આપ્યો છે. એટલે કોઈ પણ વક્ફને લાગતી વળગતી કોઈ પણ કેસ છે, કમ્પ્લેન્ટ છે, એ વક્ફ ટ્રિબ્યુનલમાં જાય, અને એ ટ્રિબ્યુનલ જે ચુકાદો આપે છે એ બંને પાર્ટીને બાઇન્ડિંગ હોવી જોઈએ. કાયદાકીય રીતે લીગલી એમને માનવું પડે આ વસ્તુ. હવે થોડો ઓફિશિયલ ડેટા આપું છું, જે ઓફિશિયલી સરકારે આપણી જોડે શેર કર્યો છે. વક્ફની પ્રોપર્ટીઝ આપણા દેશમાં કેટલી છે? 8,70,000 અને 9,40,000 એકડની આ બધી પ્રોપર્ટીઝ છે, જેની ટોટલ વેલ્યુ 1,20,000 કરોડથી પણ વધારે છે. ગવર્મેન્ટનો ડેટા જો અગર આપણે જોઈએ ને, તો એમાં આપણા દેશમાં વક્ફ બોર્ડની પાસે જેટલી જમીન છે એ થર્ડ લાર્જેસ્ટ લેન્ડ હોલ્ડર બની જાય છે આર્મ્ડ ફોર્સિસ અને ઇન્ડિયન રેલવેઝ પછી. એમાં બી હાઈએસ્ટ રજિસ્ટર્ડ એસ્ટેટ્સ યુપીમાં છે. વક્ફનો એકચ્યુઅલ કાયદો આપણા દેશમાં 1995માં પાસ થયો હતો. એના પછી એક વક્ફ અમેન્ડમેન્ટ બિલ ઓગસ્ટ 2024માં રજૂ કરવામાં આવ્યું હતું આપણી પાર્લામેન્ટમાં. પણ પાર્લામેન્ટમાંથી એને જેપીસી એટલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિશનને સોંપવામાં આવ્યું હતું. જે કમિશનના રેકમેન્ડેશન્સ આવ્યા પછી ફરીથી એ બિલને ટેબલ કરવામાં આવ્યું અને લોકસભામાં એ બિલ પાસ થઈ ગયું. તો આ બિલમાં એવા તો કયા નવા સંશોધનો છે, અમેન્ડમેન્ટ્સ છે, જેના લીધે આટલો હલ્લો થઈ રહ્યો છે? એક પછી એક હું તમને કહું. હવે જે મેં તમને વક્ફ ટ્રિબ્યુનલની વાત કરી હતી ને, એ વક્ફ ટ્રિબ્યુનલ અહીંયા આવે છે. એટલે આમાં કેવું છે, માની લો કોઈ પણ એવા વ્યક્તિ છે જેમને એવું છે કે મારી જગ્યા, મારી પ્રોપર્ટી વક્ફે કબજે કરી લીધી છે, એન્ક્રોચ કરી લીધી છે, તો એ કમ્પ્લેન્ટ કરવા ક્યાં જશે? તો એ સ્ટેટના વક્ફ બોર્ડ પાસે જશે, જે એમને રેકમેન્ડ કરશે કે તમે વક્ફ ટ્રિબ્યુનલમાં તમારી કમ્પ્લેન્ટ ફાઇલ કરો. હવે એ વક્ફ ટ્રિબ્યુનલ છે એ ભારતીય જ્યુડિશિયલ સિસ્ટમના બરાબર છે. એ સિવિલ કોર્ટ કરતાં ઊંચો દરજ્જો એને મળે છે. એટલે ટ્રિબ્યુનલ જે ચુકાદો આપે એ માન્ય રાખવું પડે. અને જો અગર ટ્રિબ્યુનલ એવો ચુકાદો આપે છે કે ભાઈ આ પ્રોપર્ટીમાં એન્ક્રોચમેન્ટ નહોતું, વક્ફની જ પ્રોપર્ટી હતી, તો એ વસ્તુ માન્ય રાખવી પડે. ઓફિશિયલ ડેટા આપણે જોઈએ તો વક્ફ ટ્રિબ્યુનલ પાસે લગભગ પેન્ડિંગ કેસીસ 41,000 છે, જેમાંથી લગભગ 10,000 કેસીસ તો મુસ્લિમ્સના જ છે. સીપી ગ્રામ્સ પોર્ટલ પર 2022ના એપ્રિલથી લઈને માર્ચ 2023 સુધી લગભગ 600 કમ્પ્લેન્ટ્સ આવી છે વક્ફને લાગીને, જેમાંથી લગભગ 200 કમ્પ્લેન્ટ્સ આવી ઇલીગલ એન્ક્રોચમેન્ટની જ છે. અને 93 કમ્પ્લેન્ટ્સ મુતાવલીઝની છે. એટલે જે લોકો ધ્યાન રાખે છે કે પછી વક્ફ બોર્ડના ઓફિશિયલ્સના વિરુદ્ધ છે. હવે જે નવું બિલ રજૂ કર્યું છે એ બિલમાં આ વક્ફ ટ્રિબ્યુનલનો પાવર થોડો ઘટાડી દેવાની વાત કરી છે. કઈ રીતે ઘટશે હું તમને આગળ કહું. હવે જે નવું બિલ રજૂ કર્યું છે ને, એ નવા બિલમાં એવું કીધું છે કે વક્ફ ટ્રિબ્યુનલનો જો કોઈ પણ ચુકાદો આવે છે, એ ચુકાદો 90 દિવસની અંદર અપીલ કરવાનું હવે શક્ય છે, જે ત્યાંના હાઈકોર્ટમાં અપીલ કરી શકાશે. એનો મતલબ એ છે કે વક્ફ ટ્રિબ્યુનલનો ચુકાદો ફાઇનલ ઓથોરિટી નહીં કહેવાય. પછી અમેન્ડમેન્ટ નંબર 2. અત્યાર સુધી શું હતું, જૂના કાયદાનો જે સેક્શન 40 હતો ને, વક્ફ એક્ટ 1995નો, એમાં એવું હતું કે વક્ફ બોર્ડ જાતે નક્કી કરી શકે છે વક્ફ ટ્રિબ્યુનલની સાથે કે આ પ્રોપર્ટી વક્ફની છે કે નહીં. આ એક કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થઈ ગયું નહીં? એટલે હવે જે નવું ડિસિઝન થશે ને, એમાં શું થશે કે નવા બિલમાં એવું જાહેર કર્યું છે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના સુઝાવ પછી કે કોઈ પણ વક્ફની પ્રોપર્ટી છે કે નહીં એ ડિસાઇડ કરવા માટે
કલેક્ટર લેવલ કરતાં ઉપલા લેવલના કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસર હશે એમની મંજૂરી જોઈશે, એ કહેશે કે આ વક્ફની પ્રોપર્ટી છે, પછી જ એ વક્ફને મળશે. પછી આવીએ નેક્સ્ટ અમેન્ડમેન્ટમાં. આમાં શું હતું, અત્યાર સુધી વક્ફ બાય યુઝ કરીને કાયદો લાગતો હતો. એનો મતલબ છે કે જો અગર કોઈ પણ ઇસ્લામિક રિલિજિયસ એક્ટિવિટી માટે કોઈ પણ જગ્યાએ યુઝ થાય છે લાંબા સમય માટે, તો એ ઓટોમેટિકલી વક્ફની પ્રોપર્ટી થઈ ગઈ. અને એ કાયદો હવે ચેન્જ કરવામાં આવ્યો છે ને એવું છે કે વક્ફની પ્રોપર્ટી કરવા માટે જે માણસ દાન કરી રહ્યું છે આ પ્રોપર્ટી વક્ફને, કે પછી વક્ફ ક્લેમ કરી રહ્યું છે, ત્યાં ઓનરશિપ જોઈશે. પણ આમાં એક મુદ્દો આવી શકે, કમ્યુનલ મુદ્દો આવી શકે, જ્યાં હિંસા પણ ભડકી શકે કે આમાં જે જૂની પ્રોપર્ટીઝ છે, જેમાં વર્ષોથી એ વક્ફની પ્રોપર્ટી છે, રિલિજિયસ એક્ટિવિટીઝ થઈ રહી છે અને એની ઓનરશિપ નથી વક્ફ બોર્ડ પાસે, તો પછી એ શું વક્ફ નહીં રહે? તો એમાં જેપીસીની જે રેકમેન્ડેશન હતી એના પછી નવું અમેન્ડમેન્ટ એડ કરવામાં આવ્યું કે હવે વક્ફ બાય યુઝર છે ને, એ આ કાયદાનું અમલીકરણ થશે ને એના પછી જ આ લાગુ થશે. એનો મતલબ એવું છે કે હવે આ કાયદાનું અમલીકરણ થયું ને એના પછી કોઈ પણ પ્રોપર્ટીને જો વક્ફની પ્રોપર્ટી કહેવી છે તો એની માલિકીના પુરાવા બતાવવા પડશે. ખાલી ફક્ત રિલિજિયસ એક્ટિવિટીઝ માટે યુઝ થાય છે એનો મતલબ આ વક્ફની થઈ ગઈ એવું નહીં ચાલે. નવું એક અમેન્ડમેન્ટ એવું પણ છે કે કોઈ પણ એવો વ્યક્તિ જેમને વક્ફની સ્થાપના કરવી છે એ 5 વર્ષ કે તેથી વધુ સમયથી ઇસ્લામ પ્રેક્ટિસ કરવા જોઈએ. એટલે નવા ઇસ્લામમાં કન્વર્ટ થયેલા લોકો કે પછી ઇસ્લામ નથી, મુસ્લિમ નથી, એવા લોકો વક્ફ નહીં ચાલુ કરી શકે. પછી હવે વક્ફની જે કમિટીઝ છે એ કમિટીઝમાં નોન મુસ્લિમ્સને પણ રાખવા પડશે. એટલે આમાં સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ છે, સ્ટેટ વક્ફ બોર્ડ છે કે પછી વક્ફ ટ્રિબ્યુનલ છે, આ બધામાં હવે નોન મુસ્લિમ્સે પણ બોર્ડ ઉપર રહેવું પડશે. એટલે જે સેન્ટ્રલ કાઉન્સિલ છે એમાં તો ગવર્મેન્ટ લોકસભાના 2 સાંસદ અને રાજ્યસભાના 1 સાંસદને રેકમેન્ડ કરશે કે એ બોર્ડ ઉપર સર્વ કરે. સ્ટેટ ગવર્મેન્ટ પણ 2 નોન મુસ્લિમ મેમ્બર્સને વક્ફના સ્ટેટ બોર્ડ ઉપર બેસાડશે, જે જોઈન્ટ સેક્રેટરી લેવલના હોવા જોઈએ. પછી વક્ફ કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે એ પણ નોન મુસ્લિમ હોઈ શકે છે. અને વક્ફ ટ્રિબ્યુનલમાં જે 2 લોકો હતા એ વધારીને હવે 3 જણા હશે એના બોર્ડ ઉપર. પછી નેક્સ્ટ અમેન્ડમેન્ટ રજિસ્ટ્રેશન પોર્ટલનું છે. અગર આ કાયદાનું અમલીકરણ થાય છે તો એના પછી દરેક વક્ફ બોર્ડે દરેક વક્ફની પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે આ પોર્ટલ ઉપર 6 મહિનાની અંદર. હવે જો એ વક્ફના જે ઓફિસર્સ છે એમણે અગર હજુ 6 મહિના એક્સટેન્ડ કરાવવું હોય તો એ રિક્વેસ્ટ કરીને એક્સટેન્ડ કરાવી શકે છે રજિસ્ટ્રેશન પ્રોસેસને. છઠ્ઠું અમેન્ડમેન્ટ શું છે? તમને લિમિટેશન્સ એક્ટ ખબર હશે. લિમિટેશન્સ એક્ટમાં એમ તો ઘણી બધી વસ્તુઓ લખી છે, પણ એક વસ્તુ આપણને યાદ હશે અગર તમે રેગ્યુલરલી એક વાત કહું જોવો છો તો, કે અગર આપણે કોઈ પણ વ્યક્તિની પ્રોપર્ટીમાં 12 વર્ષ કે તેથી વધુ સમયથી રહીએ છીએ ભાડા કરાર વિના, તો એ પ્રોપર્ટીની માલિકી આપણે આપણા નામે કરાવી શકીએ છીએ. આ લિમિટેશન્સ એક્ટ વક્ફ એક્ટમાં લખેલું હતું સેક્શન 107માં કે લિમિટેશન્સ એક્ટ આપણને લાગુ જ ના પડે, એ હટાવી દેવાની વાત કરી છે. એનાથી પ્રોબ્લેમ શું આવી શકે કે વક્ફની કોઈ બી પ્રોપર્ટી છે એમાં કોઈ ઇલીગલ કબજો કરે છે અને 12 વર્ષથી વધુ સમય રહે છે તો એ કદાચ એમને આપી દેવી પડે, એમને એની ઓનરશિપ જતી રહે. અગર તમે આ વિડીયોમાં અહીંયા સુધી રહ્યા છો મારી સાથે અને તમે આ બધા અમેન્ડમેન્ટ સાંભળ્યા છે, સમજ્યા છે, તો મને તમારો ઓપિનિયન બી જણાવો કમેન્ટ્સમાં કે શું આ બિલ વિશે તમે પોઝિટિવ છો કે નેગેટિવ છો અને કેમ એ પણ કહેજો. મારે તમારો ઓપિનિયન જાણવો છે આમાં. આ માહિતી તમને ગમી હોય, કંઈક નવું જાણવા મળ્યું હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.